टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક. સપા અધ્યક્ષ અખિલેશ યાદવની જે સોશિયલ મીડિયા વિવાદિત પોસ્ટ હતી તેને લઈને હવે પ્રફુલ્લ પાનસેરિયા આકરા પાણી આવ્યા છે અને હવે તેમણે પણ વળતો પ્રહાર કર્યો હોય તે પ્રકારની આખી આ ઘટના સામે આવી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા આકરા પ્રાણીએ છે. અખિલેશની પોસ્ટને ગણાવી નિષ્ફળ નેતાનો ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયાસ. પાનસેરિયાએ શિક્ષણને રાજકારણથી પણ ગણાવ્યું છે. પ્રફુલ્લ પાનસેરિયાની અખિલેશ યાદવને સલાહ, વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટંટબાજી ન કરો. ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થવાનું બાકી છે. વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોને ખોટા સમાચારોથી સતર્ક રહેવા સૂચના. આવા નકલી નેતાઓને જાગૃત જનતાએ જાકારો આપ્યો છે. અખિલેશ અને કેજરીવાલ આ બંને લોકોએ જૂઠાણા ફેલાવાના આ એક વ્યક્તિઓ છે. ત્યારે ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું. ધોરણ 10 અને ધોરણ 12 એક પણ રિઝલ્ટ ડિક્લેર નથી થયું ત્યારે 0 રિઝલ્ટ આવ્યું છે. આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે. તો રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા અંગે શક્તિસિંહના ભાજપ પર પ્રહાર. ગુજરાતના શિક્ષણ અંગે થયેલા દાવાને ગણાવ્યા સત્ય અને વાસ્તવિક. ગુજરાતમાં સરકારી શિક્ષણની ઉત્તમ પરંપરા રહી હતી. ભાજપ સરકારમાં એ પરંપરા તૂટી ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ. ખાનગી શાળાઓમાં ફી ઊંચી ભરવા વાલીઓ મજબૂર બન્યા છે. રાજ્યમાં શાળાઓ અને શિક્ષકની સંખ્યા પણ ઘટી રહી છે. કચ્છ અને આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષક વાળી અનેક શાળાઓ છે. જે શિક્ષણની પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે, મધ્યમ વર્ગનો ગુજરાતીનો બાળક, તેજસ્વી બાળક, સમગ્ર વિશ્વમાં નામના કેળવી શકે એવું બાળક, એને શાળામાં ભણવા માટેની વ્યવસ્થા જ નથી. આપણે ત્યાં સરકારી શાળાઓમાં ઉત્તમ શિક્ષણ એ ગુજરાતની પરંપરા હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રાઇવેટાઇઝેશન, ન છૂટકે ઘર દાગીના ગીરવે મૂકીને ઊંચી શિક્ષણ ફી ભરીને પ્રાઇવેટમાં જવું પડે એવી સ્થિતિ છે.